મૌનનો અર્થ એવો નથી કે સતત મૂગા જ રહેવું, પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ બોલો. જે પ્રેરણાની પાછળ બુદ્ધિ સારાનો વિચાર કરતી જ હોય નહીં, તે પ્રેરણાને આત્માની પ્રેરણા માનવી જ નહીં. એકાંતનો અર્થ એવો નથી કે સતત જંગલમાં કે ઘરના ખૂણામાં આળસુ થઈને પડી રહેવું, પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ કાર્ય કરો. ઉપવાસનો અર્થ એવો નથી કે સતત લાંઘણ કરો, પરંતુ અંદરથી તમારો આત્મા પ્રેરણા કરે તેટલું જ ભોજન લો. હવે યાદ રાખજો કે જ્યાં સુધી તમને તમારા એ આત્માનું ભાન જ નથી ને તેની પ્રેરણાઓ ઝીલવાને ટેવાયેલા નથી, ત્યાં સુધી તો વાણી, વર્તન અને ભોજન ઉપર સતત કાબુ રાખીને તમારે તમારી અંદરના ઊંડાણમાં ઊંડે ને ઊંડે આત્માનું સાનિધ્ય મેળવવા માટે મૌન થવું જ પડશે અને ઈસી થઈ જવું પડશે. માંદા થાવ ત્યારે કેમ પડી રહ્યો છો? તમે કહેશો કે શક્તિ જતી રહેવાથી તો પડી જ રહીએ ને. તો પછી પરમાત્માની શક્તિ જતી રહી છે તેને મેળવવા માટે પડી રહેવામાં કેવી ચૂક આવે છે? જરૂર માનજો કે જે પરમાત્માને મેળવવા માટે સ્થિર થતો નથી તેને દયાળુ પ્રભુ મંદવાડ મોકલીને જ સ્થિર કરે છે. તો સાચો ત્યાગ કરવાનો ત્યાગ એ જ ત્યાગ નથી, પરંતુ હું કરતાપણાનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. કર્મ અને તેના ફળમાંથી હું ભોગતાપણાનો નાશ થવો અને કેવળ પરમાત્માનું જ સતત યાદ રાખવું, તેનું જ નામ સાચો ત્યાગ છે. કર્મ અને તેના ફળ તો દેહને વળગેલા છે અને તેના સારા ખરાબ તેમજ લોકેશના મમત્વ ને આ બધું જ અંતકરણને વળગેલું છે, પરંતુ તમે તો તે બધાથી પર છો. તમે તમારા આત્મામાં જ સ્થિર રહો તો સહેજે થઈ જતા કર્મો અને સહેજે ભોગવાઈ જતા ફળો ત્યાગેલા જ છે ને તમે શિવરૂપ અનંત ઈશ્વરથી જુદા પડેલા એવા ઈશ્વર રૂપ જ છો, પરંતુ વચ્ચે રહેલો અહમરૂપી પડદાથી તમે જુદા પડ્યા છો. તે અહમરૂપી પડદો તમારી આજુબાજુ વીંટળાઈ વળગવાથી જ તમે જીવ કહેવાઓ છો, અને એ અહંકાર રૂપ જીવભાવમાં રહીને તમે જે કાંઈ જુઓ છો તે માયા જ દેખાય છે. કેવળ એક અહંકારથી પડદાને લઈને બધું જ એક હોવા છતાં 3 ભાગમાં વેચાઈ ગયું છે. તમે જ તેને રચ્યું છે